હાલો ફ્રેન્ડ, તમને બધાને જય માતાજી। તો અમે આવી ગયા છીએ મોવા આવ્યા છીએ એટલે અમારે સોંગ શૂટ કરવા, તો બ્લોકમાં બન્યા રહેજો ને કીશું। પછી અમારા આરુ આવ્યા છે, અમારી સાથે મનીષાબેન છે, એના હસબન્ડ છે બેન ના આવી ગયા છે। આરે આ બધામાં જવાનું કેમ છે બધાને? અને આયાના હસબન્ડ છે, આપણી સાથે આ મિત્ર પણ છે, બધા લોકો આવી ગયા છે। જો આ ચેતના ની રેડી થઈ ગઈ છે। તો ડાન્સ આમાં ડાન્સ તાર શીખવાનો છે અને અહીં આવી ગયા છે ને અહીંથી જે આપણે જવાનું તો પટવા જવાનું છે। તો ખાસ જે પાકું નથી આપણને ખબર લોકેશન નું, એટલે લોકેશન હમણાં આપણને ખબર પડશે એટલે બ્લોગમાં બનાવી લેજો એટલે તમને ખબર પડી જાય કઈ જગ્યાએ આપણે સોંગ શૂટ કરવા જવાનું છે। અને સ્પેશિયલ દીપાવલીનું સોંગ આવવાનું છે એટલે ખૂબ જ મજા આવશે। તો બ્લોગમાં બનાવી રહેજો। અનિશા બેન અંદર રેડી થઈ ગયા છે, સોંગ શૂટ કરવા જવાનું છે। અને કઈ રીતનું સોંગ છે ને એ તમારે જોવું હોય ને તો બ્લોગમાં બનાવી રહેજો એટલે ખૂબ જ મજા આવશે। અને કઈ રીતનું સોંગ છે એ પણ તમને ખ્યાલ આવી જશે। તો હાલો મળીએ આગળ। ખોડલધામ પટવા। હા, મનીષાબેન તો ક્યારના આપણી હારે જ છે। તો બધા લોકો આવી ગયા છે, તો બધા લોકો આવી ગયા છે સોંગ શૂટ કરવા માટે પટવામાં। અને આ દિનુભાઈ ના વાઇફ છે શારદાબેન, તો તમે તો ઘણા ઓળખો છો અને ખૂબ જ સરસ રીલ બનાવે છે, વિડીયો બનાવે છે, લાઇટિંગ વાઇટિંગ અને બધા ગોઠવે છે। અને આજ છે દિનુભાઈ, જો ખાસ કરીને કેમ છો ભાઈ? મજામાં? અરે ભાઈ તમારી વાત જોઈને બહુ કેમ છે ભાઈ? અરે એકદમ આનંદમાં હો ભાઈ, એકદમ આનંદ। દિનુભાઈ છે અને દિનુભાઈ આપણે અહીંયા લોકેશન ઉપર આવી ગયેલા છે અને એ તો અમારી પહેલા આવી ગયા। કેટલા વાગ્યા આવી ગયા દિનુભાઈ? હું આવી ગયો 5 વાગ્યાનો। 5 વાગ્યાનો તમારી વાત જ જો ઓલા ભાઈ ને ફોન કર્યા કરી હું કેમ છે ને કુવો એની અંદર અમે એરુ બધા છે જરા સાપ અમે જરા આ સાઈડ થી લન તો દેખાય ઓલી બાજુ થી જોઈએ હે આમ જો જોવા એવું છે અમે જો તાળું છે ના નહીં તાળું છે જો હા મેરે દેખાય છે ક્યાં? હા નીચે તો ગાઈઝ અહીંયા છે યરુ દાદા છે, જો તમને બતાવું ઝૂમ કરીને। હા આવી ગયા બહુ મસ્ત જો આ રીતના અહીંયા માતાજીનું મંદિર છે અને અહીં જો યરુ દાદા બેઠા છે, જો તમને બતાવી દો આખું। તો આ રીતનું કાંઈક મંદિર છે, આ વડલો છે। તમારા ગાયક કલાકાર છે, આમ બાજુ એવો થોડા કાંઈક દેખાય। હા બસ કેમ લીસોટો ને? હા કેમ છે? લીસોટો પડી ગયો ને? હે જોરદાર રેડી ગેટઅપ માં તૈયાર થઈ ગયા ભાઈ સુનિલભાઈ। આપણે એક નાનો ઇન્ટરવ્યુ ટાઈપ શોર્ટ ભાઈ, તમે આ પહેરવેશ પહેરો છો તો તમને કેવું ફીલિંગ થાય? આમ મજા જ આવે હે? એમ લાગે આપણે કઈક લોક સાહિત્ય કરી યાર। મને તેમ લાગે દિનુભાઈ જો અમારા દિનુભાઈ આવી ગયા। હે તમને કેવું લાગે દિનુભાઈ? મને તેમ લાગે ભેરવો છે જો જોરદાર અને ભાઈ રેડી થઈ ગયા છે। તમારું નામ? મારું નામ મિલનભાઈ આપણે અહીંયા આવી ગયા છે ને? થેન્ક યુ સો મચ। અને ભાઈ નું કે પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે એટલા લાંબા જર્સીથી અહીંયા સુધી શૂટ કરવા માટે આવ્યા છે। અને એક વાત ખાસ કહી દો કે જે આપણે જે ઇન્ટરવ્યુ આપ્યો આ બાજુ કે આપણે જે જગ્યાએ અત્યારે શૂટ કરી છે ને કે એક બહુ પવિત્ર યાત્રાધામ છે માતાજીનું, માં ખોડાલમાં ભગવતી જે કહેવાય ને સાક્ષાત માતાજી અહીંયા બિરાજમાન છે। અને એક વસ્તુ કહીએ ને આપણે કે અહીંયા જે વ્યક્તિ પગ મૂકીને જે મન્નત માગીને જાય છે ને એની કોઈ દી માં ના નથી પાડતી। અને ખાસ આપણે કહીએ આપણે બધાને આવી જ રીતે માતાજીના આશીર્વાદ લઈને આજે આપણું પહેલું સોંગ શૂટ માં ભગવતીના સાનિધ્યમાં કરીએ છીએ, બરોબર। અને બાવકુદન અમારા એમના સૂર છે આપેલા। ઓકે, અને કઈ ચેનલમાં આવવાનું છે જરા કહી દો। શિવકન્યા સંગીત અને આપણે સ્ટોરી લગાડતા રહેવું। હા તો શિવકન્યા સંગીતમાં આ જે યુટ્યુબ ચેનલ છે એમાં આવવાનું છે આ સોંગ। તો જોરદાર સોંગ આવવાનું છે, તો ખૂબ જ સાથ અને તમારો સપોર્ટ આપજો। અને જો અત્યારે ગેટઅપમાં રેડી તૈયાર થઈ ગયા છે, આપણે તો બહુ દૂર દૂરથી આવ્યા છે પણ આમ જો જો કેવાય મસ્તીમાં નાચે છે, કેમ જો જોરદાર જો પ્રેક્ટિકલ કરે છે ને દિનુભાઈ આવી ગયા છે। જો દિનુભાઈ તો કેમ દિનુભાઈ મજા આવે? તમારે નથી પહેરવા કઈ પહેરવા નથી? આ બધું છે ખૂબ જ સરસ સેટઅપ ફેરવશે, તો જોતા રહેજો, બ્લોગમાં બનાવી રહેજો, ખૂબ જ મજા આવશે। અને આ ચેનલને તમે ખૂબ જ સાથ ને સપોર્ટ આપજો।
2 વાગી ગયા છે અને આવું કંઈક નજારો છે સારી બાજુનો જો 2 વાગી ગયા છે. હા તો અમારે ભાઈ જોરદાર. કેમ છો? કેટલા વાગ્યા? રાતના 2 વાગી ગયા છે અને ભાઈ છે જેસર થી આવ્યા છે. આઈ થિંક કે મારું ફેવરિટ પ્લેસ જેસર છે. એટલે આમ તમે સમજી તમે આવતા તો નથી અમારા ઘર જેસર બાજુ? હું ઘણી વખત આવતો જતો, રૂટીન હોય છે આપણું જેસરમાં. ઘણા ટાઈમ લોંગ ટાઈમ માટે એ બાજુ આવતો જતો હશે. ગારી આધાર સાઈડ હું જતો હોય ને એટલે નીકળો એટલે આવી ચોક્કસ આ વખતે આવીશ એટલે ચોક્કસ મુલાકાત કરીશ. તમારો મને કોન્ટેક્ટ નંબર એક આપતા જજો. ચોક્કસ ચોક્કસ તમને આપતા જાય છે. કેમ હાલે છે? અરે જલસા અને એકદમ. દિલથી એક વાત કરી દે, બહુ એટલે બહુ કોમેડી ટાઈપ અને એક ફેમિલીને કહેવાય ને આપણું ડિપ્રેશન દૂર કરે ને એવા બ્લોગિંગ કરે છે. તો પ્લીઝ બધા લોકો ભાઈને સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો, બરોબર. અને ઓલા લોકો કઈ સમજાવવા દેતા જ નથી. અને ભાઈ ખૂબ જ સરસ બ્લોગ પણ બનાવે છે. આ Actually ભાઈનો મારું પણ પોતાનું સોશિયલ વર્ક છે. હું સમાજ ચેનલનું નામ આપી દો. વિરાટ 07 ઓફિશિયલ છે અને હું બેજુબાનની સેવા કરું છું. મારા માટે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો બેજુબાન છે. કે કોઈ ગાય છે, સરસ છે, કામ સ્નેક છે. છે, કોઈ બી રેસ્ક્યુ હોય બધું સમાજ સેવાને લગતું કામ કરીએ છીએ. ડિપ્રેશન મારા માટે ઘણું નાની વસ્તુ છે, બટ એક વાત ખાલી દિલથી કહી દઉં કે બેજુબાનને સેવા કરવા જેટલી ખુશી મળે ને મને એટલી બીજે ક્યાંય નથી મળતી. એટલે લાઈફ ટાઈમ માટે મેં મારું પોતાનું જે જીવન છે એ બેજુબાન માટે આપી દીધું છે. સફળતા મારા માટે કે માં ભગવતી મોગલની કૃપા છે તો મળશે તો ઠીક છે, બરોબર. ભાઈ ચા લેવા છે પણ પહેલી વાત કીધું કે બેજુબાન ગમે ત્યાં આવે છે મારા માટે કોન્ટેક્ટ કરજો. હું આઈ થિંક કે બને ત્યાં સુધી હું તમારી હેલ્પ કરીશ, બરોબર. અને થેન્ક યુ કે ભાઈનો દિલથી સપોર્ટ કરો. જોરદાર ભાઈનો સપોર્ટ કરતા રહેજો અને ભાઈની ચેનલને પહેલી એક પણ વાત કહી દઉં ખાસ કે ભાઈની ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. એનું કારણ છે કે બેલ આઇકન દબાવશો ને તો ભાઈનો વિડીયો આવશે ને તો તરત નોટિફિકેશન તમને પડશે. એટલે ખાસ ભાઈનો ફૂલ સપોર્ટ કરો, બરોબર. ચોક્કસથી. અને ભાઈની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી લેજો. એટલે એના આગળ બહુ સરસ વિડીયો બનાવે છે. બસ એટલું જ. અને 4 વાગી જશે રાતના 4. તો શૂટિંગ સોંગનું ખતમ થઈ ગયું છે. હવે થંબનેલના ફોટા પાડે છે અંદર જો આ રીતે અંદર ફોટા પાડવા માંડ્યા છે. બાકીનું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને બધું કમ્પ્લીટ થઈ ગયું કામકાજ. તો આજના બ્લોગમાં બસ એટલું જ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કમ્પ્લીટ થઈ ગયું છે હવે અને આમ તો થાકી ગયા છે. 4 વાગી ગયા રાતના. તો બીજું બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી ફોટા પાડે છે લોકો જે આપણે થંબનેલમાં હોય ને ફોટાથી. તો આજના બ્લોગમાં બસ એટલું જ. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. આ સોંગ છે એ આવવાનું છે તો ખૂબ જ ઝાઝો સપોર્ટ કરજો અને મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ગાઈઝ બાય બાય.